સમાજ માટે મારે નાનકડી મારા અનુભવોની વાત કરી. 70 વર્ષમાં આ જીવને ઘણું બધું ખતરનાક ચીજોને જોઈ. એની પરથી થોડાક તારણો કાઢું છું કે જ્યારે થોડાક દંભી દેખાવ કરનારા, જે નથી એ કહેનારા માણસો જીવનની અંદર આવે ને, નો એન્ટ્રી નું બોર્ડ મારી દો, ચિંતા કરવા માંડો. જ્યારે કોઈ માણસ એવું કહે કે હું કાયમ સાચું જ બોલું છું, હું મારાથી વધુ ઈમાનદાર માણસ કોઈ નથી, મને કશું ખોટું થાય ગમતું જ નથી, એની એન્ટ્રી બંધ કરી દો. આવું એક મહાન સત્ય લોકોના મગજમાં ઘૂસી ગયું છે. હું તો બ્રહ્મચર્યનો પાલક છું. મને સ્ત્રીના વિચાર જીવનમાં ક્યારેય આયા નથી, અથવા કોઈ સ્ત્રી એવું કે મને ક્યારેય પુરુષનો વિચાર આવ્યો નથી. હું તો બ્રહ્મચારી છું. આ માણસ આ પૃથ્વીનો સૌથી લબાડ અને જૂઠો માણસ છે. તમે બહુ જ શાંતિથી મારી વાત સાંભળ્યા પછી વિચાર કરી જોજો. એવો માણસ તો બતાવો જેણે જિંદગીમાં બેઈમાની ન કરી હોય, નાનકડી થોડીક, બધા સાથે નહીં તો કોકની સાથે કરી જશે. એવો માણસ જ નથી કે જે જૂઠું ના બોલતો હોય, જૂઠો બોલતો, જૂઠું બોલ્યા વગર જિંદગી જીવી જ ન શકાય. એવો માણસ જ નથી. અરે કોઈ શક્યતા નથી ઋષિ મુનિઓ હારી ગયા, દેવતાઓ હારી ગયા, કે જેને સ્ત્રીનો વિચાર ના આવ્યો હોય. વિશ્વામિત્ર ને ઉપાધિ મળી, 1000 યજ્ઞ. આટલો પ્રખર માણસ અને એક મેનકા ઉર્વશીથી સ્ખલન થઈ જાય અને બાળક પેદા કરવા સુધી પહોંચી જાય. હવે વિશ્વામિત્રની આ સ્થિતિ હોય અને ભારતના રાષ્ટ્રપિતા ગાંધીની આ સ્થિતિ હોય, રાષ્ટ્રના વડાપ્રધાન પ્રથમ જવાહરલાલ નહેરુની આ જ સ્થિતિ હતી. આ કક્ષાના માણસો બ્રહ્મચર્ય પાળી નથી શક્યા. એવી સ્ત્રી કે એવું પુરુષ પેદા થયો નથી ને થશે નહીં કે જે એવું કહે કે મેં જીવનમાં ક્યારે પણ પર સ્ત્રી કે પુરુષનો વિચાર નથી કર્યો. હોય જ ન શકે. આ સૌથી મોટું અસત્ય છે. માણસ એ દુર્ગુણોનો ઢગલો છે, પોટલું છે. સર્વગુણ સંપન્ન માણસ ક્યાંથી પેદા કરવો? અને જ્યારે આ સમયમાં આપણી પાસે આવીને કોઈ આવું કહે તો બ્રેક મારો, ચિંતા કરો, આ કંઈક લોચો છે, આ શક્ય નથી, કુદરતના નિયમની વિરુદ્ધ છે. હું એવું નથી કહેતો કે જાતીય વાસના કે સ્ત્રી કે પુરુષ ખરાબ છે, નહીં. એ તો કુદરતનો નિયમ છે. અને તમે જ્યારે એમ કહો કે હું આ નહીં જ કરું, તો મતલબ તમે કુદરતને ખોટી કહી રહ્યા છો, કુદરતનો નિયમની વિરુદ્ધ ચાલી રહ્યા છો. માટે તમારો વિશ્વાસ ન કરી શકાય.